રાજકોટ જિલ્લાના ધોરાજીના અને જામકંડોળા વચ્ચે આવેલ ભાદર નદી પર આવેલ પુલ પર નદીમાંથી પિતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો। ધોરાજી અને જામકંડોળા વચ્ચે આવેલ ભાદર નદીનો પુલ પર મોટરસાયકલ પડેલો હોય ત્યારે ગઈકાલનું ભાદર નદી પરનો પુલ પાસે આવેલ તળવડા અને જામકંડોળાની હદમાં આવતી નદીના ભાગમાં પિતા અને પુત્રનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો। આજરોજ મૃતક પિતાના સાથે પુત્રી સાથે કપડાં બાંધી હોય તે રીતે બંનેનો મૃતદેહ મળી આવ્યો। જામકંડોળા તાલુકા પોલીસ દ્વારા બંનેની મૃતદેહ બહાર કાઢી જામકંડોળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। મૃતક પિતાનું નામ ફૈઝલ ગફાર વીજળીવાળા, ઉંમર આશરે 45 અને પુત્રીનું નામ અનામ ફાતિમા, ઉંમર આશરે 6 વર્ષ અને જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા હતા અને ઘરેથી આંટો મારવાના બંને મોટરસાયકલ લઈને કાલે સાંજે નીકળ્યા હતા અને જામકંડોળા ધોરાજી વચ્ચે આવેલ ભાદર નદી પુલ નીચે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી। આત્મહત્યા છે કે કોઈ અન્ય ઘટના, જામકંડોળા પોલીસ દ્વારા તંત્ર દ્વારા તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે।